નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રશાંત અને હું છું આજ આપનો હોસ્ટ. અત્યાર સુધી આપણે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી કે જેઓ અલગ અલગ ઇંગ્લિશ પ્રોફિશન્સીની પ્રિપેરેશન કરતા હતા અને એમાંથી એ લોકો પસાર થઈ ચૂક્યા છે અને સફળતા પણ મેળવી છે. આજે આપણી સાથે એવા જ એક વિદ્યાર્થી મોજૂદ છે જેમણે ખૂબ જ મહેનત કરીને ઇંગ્લિશ પ્રોફિશન્સી ટેસ્ટ ક્લિયર કરી છે. આયુષ, વેલકમ આયુષ. થેન્ક યુ. તો આયુષ, આજે આપણે આપણા દર્શકો માટે અમુક જે એવી વાતચીત છે જે કરવાના છીએ જેના ઉપર વિદ્યાર્થીઓને ખૂબ જ ડાઉટ હોય છે, જે વિદેશ ભણવા માટે પ્લાનિંગ કરતા હોય છે, અને તમારા થ્રુ એ લોકોને એવો મેસેજ મળે કે ભાઈ કેવી રીતે પ્લાનિંગ કરવું, કેવી રીતે તૈયારી કરવી અને એ તૈયારી કરીને પછી કેવી રીતે સક્સેસફુલ થવું. તો મને સૌપ્રથમ એ સવાલ થાય છે કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે, મતલબ તમે શું ક્લિયર કર્યું છે? હમણાં રિસેન્ટલી 2024માં મારું બેચલર્સ કમ્પ્યુટર એપ્લિકેશનની ફિલ્ડમાં કમ્પ્લીટ કર્યું. બરાબર. અને જ્યારે તમે આ બેચલર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન કમ્પ્લીટ કર્યું એટલે તમને એવી ઇન્સ્પિરેશન ક્યાંથી મળી કે તમારે વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું છે? આમાં તો એક તો અમારું આઈટી બેકગ્રાઉન્ડ, એમાં અત્યારે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રેઝ બહુ વધી ગયો છે અને એમાં માર્કેટમાં અત્યારે બહુ જ હાર્ડ લેવલનું કોમ્પિટિશન છે. એટલા માટે મેં થોડુંક વિચારીને નક્કી કર્યું કે મારું ફર્ધર જે પ્લાનિંગ છે માસ્ટર્સની એ અબ્રોડ જઈને કરું. બરાબર. તો તમને શું લાગે છે અત્યારે જે તમારી ફિલ્ડમાં જે કમ્પ્યુટર એપ્લિકેશન અત્યારે સ્ટડી કરતા હશે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રીતે પ્લાનિંગ કરતા હશે? આઈ થિંક મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ અત્યારે બહાર જ પોતાનું સ્ટડી કમ્પ્લીટ કરવાનું વિચારે છે, કેમ કે અત્યારે કોઈને પણ અહીંયા રહીને તો પોતાનું ફ્યુચર બ્રાઇટ નથી દેખાતું, એટલા માટે એ લોકો બહાર જવાનું. બરાબર. તો એની પાછળનું રીઝન શું લાગે તમને કે અહીંયા કેમ એવું લાગે છે કે સ્ટુડન્ટ્સને આગળ જે એમનો અભ્યાસ છે પૂરો થઈ જાય પછી કેમ એ લોકોને અહીંયા કરિયર નહીં બને એવું કેમ લાગે કે મોસ્ટ ઓફલી એવું થાય છે કે જે પહેલેથી અહીંયા કમ્પ્લીટ કરીને બેઠા છે પોતાની ડિગ્રી, એ લોકો અત્યારે બહુ જ ટફ લેવલનું કોમ્પિટિશન આપે છે. અને બીજી તો કે અત્યારે અમુક ઘણી બધી કંપનીઓ એઆઈ બેઝ થઈ ગઈ છે, એટલે એ અત્યારે નવા ડેવલપરને એટલો ચાન્સ નથી આપતા, એટલા માટે અત્યારે સ્ટુડન્ટ બહાર અબ્રોડ સ્ટડી માટે ને કરિયર માટે જવાનું ડિસાઇડ કરે. કેમ કે આઈટી એક એવી ફિલ્ડ છે જેમાં તમને ટેકનિકલ નોલેજ હોય એટલે તમારી પાસે જોબ હોવી જોઈએ, બરાબર? એટલે એવું કંઈ મને બહુ ખાસ લાગતું નથી કે તમારી પાસે એટલો બધો એક્સપિરિયન્સ હોય તો તમને જોબ મળવી જોઈએ, કેમ કે એજ્યુકેશન ઓલરેડી તમે 3 વર્ષનું 4 વર્ષનું મેળવી હોય અને એમાં જ ઘણું બધું કવર થઈ જતું હોય. તો પછી મને લાગે છે કે કોમ્પિટિશન જે અહીંયા અત્યારે માર્કેટમાં છે થોડી વધારે પડતી જ છે, કે પછી એની સામે ડિમાન્ડ એટલી નથી, કે કોઈ પણ ફેક્ટર આમાં કામ કરતું હશે. પણ જ્યારે તમે નક્કી કર્યું કે તમારે વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું છે તો તમે બધા કરતાં પહેલું સ્ટેપ લીધું? સૌથી પહેલા તો મેં મારા જે ફ્રેન્ડ્સ ને રિલેટિવ્સની અબ્રોડમાં છે એ લોકોને પહેલા તો મેં પૂછ્યું કે ત્યાં સ્ટડી માટે કેવું છે, ત્યાં લિવિંગ બેકગ્રાઉન્ડ કેવું છે, કરિયર માટે ઓપોર્ચ્યુનિટી કેવી છે. પછી થોડીક અલગ અલગ કન્સલ્ટન્સી છે, ઇન્સ્ટિટ્યૂટ છે જે આ બધી તૈયારીઓ કરાવે છે, ત્યાં ગયો, બધું પૂછ્યું અને પછી મેં સ્ટાર્ટ કર્યું. બરાબર. એટલે ગ્રાઉન્ડ લેવલનું રિસર્ચ તમે કમ્પ્લીટ કર્યું. તો જે રિસર્ચ પૂરું કર્યું એટલે ફર્સ્ટ થિંગ શું તમારા મગજમાં આવી કે ભાઈ આપણે શું જરૂરી છે? ફર્સ્ટ થિંગ તો એ મગજમાં આવી કે ત્યાં અબ્રોડની કોઈ પણ યુનિવર્સિટી તમને અહીંયા તમારી ઇંગ્લિશ લેવલની પ્રોફેસરશીપ ઉપર એડમિશન આપશે. તો એ માટે મેં પહેલા તો અલગ અલગ બધા ક્લાસીસ જોયા કે કયું ક્લાસીસ મને મારી ઇંગ્લિશ લેવલને ઇમ્પ્રૂવ કરવા માટે સારામાં સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકે. તો ડ્યુરિંગ તમારા રિસર્ચમાં કઈ તમને એવી એક્ઝામ્સ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ અહીંયા છે ઇંગ્લિશ પ્રોફિશન્સી ટેસ્ટ માટે, તો કઈ એવી એક્ઝામ છે એના થ્રુ તમે જોયું કે ભાઈ આટલી એક્ઝામ્સ છે અને તમે આ એક્ઝામ કરવી? જે મોસ્ટ ટ્રેન્ડિંગ જે ચાલે છે ટોપ 3 એવી એક્ઝામ છે, જે ફર્સ્ટ આઈએલટીએસ છે, સેકન્ડમાં પીટી છે, પછી ટોફેલ છે. પણ એ બધામાંથી મને જે મારા માટે જે મારા કરિયર માટે જે સારામાં સારી લાગી એ આઈએલટીએસની એક્ઝામ છે, કેમ કે આઈએલટીએસની તૈયારી કર્યા પછી મારું એક ઇંગ્લિશ લેવલ જે સ્પીકિંગ લેવલ છે થોડુંક ઇમ્પ્રૂવ થયું બાકી બધી કમ્પેરિઝનમાં, બાકી બધી એક્ઝામની કમ્પેરિઝન. બરાબર. એટલે
આઈએલ્સ ચૂઝ કરવાનું તમારું એ રીઝન હતું કે એમાં તમને જે સ્પીકિંગનો જે સેક્શન છે એ તમને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે આમ પણ આજે ઇંગ્લિશ એટલા માટે જરૂરી છે કે કેમ કે ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લેંગ્વેજ, રાઈટ? એટલે કોઈ પણ ફિલ્ડમાં તમારે આગળ વધવું હોય તો તમારા માટે ઇંગ્લિશનું પ્રભુત્વ સારું હોવું જોઈએ, ઇંગ્લિશની પકડ તમારી સારી હોવી જોઈએ. તો જ્યારે તમે પ્રેક્ટિસ ચાલુ કરી તો તમને કઈ ડિફિકલ્ટીઝ લાગતી હતી કે ભાઈ આ મારા માટે એક બેરિયર બનશે અથવા આ ઓબ્સ્ટેકલ છે કે જે મારે ગમે એમ કરીને ક્લિયર કરવું પડશે? એઝ અ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ તરીકે મારી સૌથી પહેલું હેઝિટેશન હતું એ મારી સ્પીકિંગ જ હતી, કેમ કે રોજિંદા જીવનમાં અમે ગુજરાતીથી જ વાત કરતા હોઈએ છીએ. એટલે એક ઇંગ્લિશ લેવલ માટે જે સ્પીકિંગ જે બહુ જરૂરી હોય છે એ કઈ રીતે મારે ક્લિયર કરવું, કઈ રીતે એમાં ગુડ અન્ડરસ્ટેન્ડિંગ બેસાડવી, એ મારા માટે બહુ ટફ હતું. બરાબર. કેમ કે કોઈ પણ લેંગ્વેજના આ બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે. એક તો છે લિસનિંગ અને એક સ્પીકિંગ. કેમ કે સાંભળો અને બોલો એ વસ્તુ એવી છે જે એન્વાયરમેન્ટથી ક્રિએટ થાય. એટલે અહીંયા આપણને ગુજરાતી બેકગ્રાઉન્ડમાં આપણે જીવીએ છીએ એટલે આપણને બહુ એટલી ઓપોર્ચ્યુનિટી નથી મળતી કે આપણે આપણા એક્સપ્રેશન્સ, આપણા આઈડિયાઝ ઇંગ્લિશમાં આપણે કરી શકીએ. તો એ આપણા માટે એમ બી ડિફિકલ્ટ થઈ જ જાય છે કે જ્યારે ઇંગ્લિશની પ્રિપરેશન કરતા હોઈએ તો આપણને એ બેકગ્રાઉન્ડ નથી મળતું, એના લીધે આપણે થોડું લેક કરીએ છીએ. તો આ એક તો ઓબ્સ્ટેકલ હતું. તો તમે કેવી રીતે એને સોલ્વ કેવી રીતે કર્યું, તમે કેવી રીતે એને ઓવરકમ કર્યું? એમાં તો ફર્સ્ટ ઓફ ઓલ મારા ટ્યુટરનો બહુ મોટો રોલ છે, જેને મને સજેશન બહુ બધા આપ્યા કે ફર્સ્ટ તો કે તમે ઇંગ્લિશ પોડકાસ્ટ જો, પછી થોડીક વેબ સિરીઝ, મૂવીઝ જોવાનું ચાલુ કરો, થોડા તમારા ફ્રેન્ડ સર્કલ સાથે થોડીક ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરવાનું ચાલુ કરો, જેથી તમારું વોકેબ્સ, ગ્રામર એ બધું કરેક્ટ થતું રહે અને તમારી ફ્લુએન્સી ઇંગ્લિશ બોલવામાં સારી રહે. મતલબમાં તમારા જે મેન્ટોર હતા, જે ટ્યુટર હતા, એમને તમને એમ કીધું કે તમે ઇંગ્લિશ સાથે એંગેજ થવા માંડો ધીમે ધીમે, કેમ કે ઇંગ્લિશ એન્વાયરમેન્ટથી શીખવામાં મદદરૂપ થશે. એટલે જેટલું તમે વધારે એન્ગેજિંગ ટ્રાય કરશો એટલું જ વધારે તમારા માટે બેનિફિશિયલ છે, રાઈટ? તો જે તમે શરૂઆત કરી ઇંગ્લિશ જે આઈએલ્સની પ્રિપેરેશનની તૈયારી કરી, તમે શરૂઆત કરી ત્યારથી પછી 1-1.5 મહિના સુધીમાં તમને કેવો અનુભવ થયો? સ્ટાર્ટિંગ પીરિયડમાં તો મને બહુ બધી ડિફિકલ્ટી લાગતી હતી, પણ જેમ ધીમે ધીમે ટાઈમ પસાર થયો, થોડીક અન્ડરસ્ટેન્ડિંગ વધી, ટ્યુટર સાથે થોડીક સારી અન્ડરસ્ટેન્ડિંગ, કોન્સેપ્ટ બધા ક્લિયર થતા ગયા, એમ મને એમ થયું કે પછી હવે આ આઈએલટીએસમાં અમે થોડુંક વધારે મહેનત કરશું, વધારે થોડોક ટાઈમ સ્પેન્ડ કરશું, ઇંગ્લિશ લેવલને થોડુંક એક્સપ્લોર કરશું, તો એમાં અમારી પ્રોફિશિયન્સી, અમારું લેવલ અપ સારી રીતે થઈ શકે. તો તમે કેવી રીતે પ્લાન કર્યું કે ભાઈ તમારે કેટલા ટાઈમમાં એક્ઝામ ક્રેક કરવી, એના માટે તમે કેટલી મહેનત કરી? મારી માટે જે ટાઈમ હતો એ હવે 4 થી 5 મહિનાનો ટાઈમ ડિસાઈડ કર્યો હતો, પણ થોડુંક યુનિવર્સિટીના ડેડલાઇન્સને કારણે અમારે થોડોક પ્લાન થોડોક વહેલો પૂરો કરવાનો માઇન્ડમાં આવ્યું, એટલે અમે પ્રોપર 4 મહિનાની તૈયારી અને 1 મહિનાનું એડવાન્સ એક્ઝામ તૈયારી સાથે અમે 4 મહિનાની અંદર આ એક્ઝામ ક્લિયર કરી. તો આ 4 મહિના દરમિયાન તમારું પ્રેક્ટિસનું શેડ્યુલ તમે જાતે નક્કી કર્યું હતું કે તમારે આવી રીતે કરવું છે? શરૂઆતમાં 1 મહિનામાં આટલું કરશું, બીજા મહિનામાં આટલું કરશું, ત્રીજા મહિનામાં આટલું કરશું? નહીં, અમે મારા ટ્યુટરે એક પરફેક્ટ ટાઈમ ટેબલ અમને ક્રિએટ કરીને આપ્યું હતું કે એટલા ટાઈમમાં એટલું કરવાનું, એટલા ટાઈમમાં એટલું કરવાનું, અને પછી બધો એક ટાઈમ થઈ જાય પછી થોડોક રિલેક્સેશન ટાઈમ લઈને પાછો સ્પીકિંગ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું, લિસનિંગ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું. નોર્મલી એવું થાય કે અમુક જે આમાં 4 મોડ્યુલ છે તો એકાદ મોડ્યુલમાં તમારી પકડ થોડીક વધારે હોય એટલે તમને એ જ વસ્તુ કરવાની મન થાય, અને પછી તમે એમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો એટલે બીજા મોડ્યુલમાં તમે થોડાક પાછળ રહી જાઓ. તો તમને જે શેડ્યુલ આપ્યું હશે ફેકલ્ટીએ કે તમે ટ્યુટરે, એમાં તમને એ બેનિફિટ થયો કે ભાઈ બધા મોડ્યુલમાં ઇક્વલી તમે ટાઈમ ડિવાઈડ કરો અને એમાં ઇક્વલી મહેનત કરો. તો આ જે 3-4 મહિનાનો ટાઈમ હતો એમાં જે તમારા મેન્ટોરનો રોલ હતો, એમાં એ લોકો એવી કઈ એક્ટિવિટી અલગ અલગ બીજી કરાવી જેનાથી તમને ઓવરઓલ સ્કોર ઇમ્પ્રૂવ કરવાનું બેનિફિટ થયું? મેન્ટોર થ્રુ અને ઇન્સ્ટિટ્યૂટ થ્રુ ઘણી બધી એક્ટિવિટી કરાવવામાં આવી. સેટરડે ટુ સેટરડે એવા વર્કશોપ અરેન્જ થતા, સમ કાઇન્ડ ઓફ અધર ગ્રુપ એક્ટિવિટી કરવામાં આવતી સ્પીકિંગ માટે, માસ્ટર ક્લાસ ગોઠવવામાં આવતા અલગ અલગ લેવલ માટે, અને રીડિંગના, લિસનિંગના,
એ બધો કોન્સેપ્ટ જેમ જેમ ક્લિયર થતો જાય એમ ટ્યુટર એક અલગ એક્ઝામની તૈયારી કરાવતા, જેથી તમારું એક પરફેક્ટ લેવલમાં બધી પ્રોફિશિયન્સી થોડી ક્લિયર થતી જાય. બરાબર. એટલે તમે ઘણા બધા વર્કશોપ, માસ્ટર લેક્ચર ને એવું અટેન્ડ કર્યું. મોક ટેસ્ટ ને એવું પણ એ લોકો કરાવતા કે એવરી સેટરડે મોક ટેસ્ટ તો રાખતા જ. અને પછી જ્યારે અમે એક્ઝામ બુક કરાવી અમારી, તો વિથિન 2 days અમારે મોક ટેસ્ટ આપવાની હતી. બરાબર. એટલે મોક ટેસ્ટ થી તમને એવું લાગે છે કે બેનિફિટ થયો, તમારા સ્કોરમાં ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું? એમાં મોક ટેસ્ટથી ઘણો બધો ફરક પડ્યો, કેમ કે એ એક પ્રકારની ગણવા જેવી તે એક્ઝામ જ જેવી છે. અને એ એક્ઝામથી અમારે જે હેઝિટેશન હતું કે રિયલ ટાઈમનું જે એક્ઝામમાં, એ હેઝિટેશન અમને ત્યારે નહોતું થયું. બરાબર. એટલે કેમ કે પહેલી વાર એવું થાય કે જ્યારે તમે પહેલી વાર કોઈ વસ્તુ કરતા હોય તો તમને એમાં થોડું હેઝિટેશન, થોડી નર્વસનેસ આવે, પણ એ કામ તમે રેગ્યુલરલી ઘણી વખત કરી નાખ્યું તો એમાં હેઝિટેશન આવવાનું અને નર્વસનેસનું 50%, 40% જેવું રેશિયો ઓછો થઈ જાય. એટલે તમારું એટલું પરફોર્મન્સ વધારે રહે, એનાથી ઓવરઓલ તમારા સ્કોરમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. બરાબર ને? તો આ જે મોક ટેસ્ટના કોન્સેપ્ટથી તમને એમાં ઘણો બધો બેનિફિટ થયો. ઓકે, હવે મને એ કહો કે તમે આ જે 4 મહિના તૈયારી કરી એમાં તમે, ઓકે, નો ડાઉટ તમારા ફેકલ્ટીએ તમને ઘણી એવી હેલ્પ કરી છે. તમારી જાતે તમે કેવી રીતે પ્લાનિંગ કર્યું? તમે કેટલી મહેનત કરી? દિવસમાં કેટલો ટાઈમ? તો મારે પાર્ટ ટાઈમ જોબ પણ ચાલુ હતી, તો જેવું અહીંથી ક્લાસીસથી ઘરે જાઉં, પછી પાર્ટ ટાઈમનું બને તો પાછો ઘરે આવું એટલે હું મારી રીતે થોડીક 15 to 20 મિનિટની થોડીક પોડકાસ્ટ જોતો, ઇંગ્લિશમાં વેબ સિરીઝ જોતો, નવી ગૂગલ ઉપર એક્સ્ટ્રા એડવાન્સ વોકેબ સર્ચ કરતો, એ બધી એડવાન્સ તૈયારી મારી જાતે કરતો કે થોડીક મને એમાં મારી માટે તો સારું રહે કે ઇંગ્લિશ સ્પીકિંગમાં. એટલે ઇન્સ્ટિટ્યૂટ પર તમે જે ટાઈમ આપતા એ સિવાય તમે ઘરે 1-1.5 કલાક જેટલો ટાઈમ ઓબ્વિયસલી આપતા હશો, કેમ કે આ બધું કરવા માટે એટલો ટાઈમ તો જોઈએ. તો ટોટલ ઓવરઓલ ટાઈમ કેટલો થતો? 4 કલાક, 5 કલાક જેવી મહેનત થતી દિવસની? 4 થી 5 કલાક જેવી હાર્ડ મહેનત. બરાબર. અને આમાં પિયર લર્નિંગ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તમે બીજા પાસેથી શીખો, કેમ કે લેંગ્વેજ એવી વસ્તુ છે જે એન્વાયરમેન્ટ થ્રુ આપણને શીખવા મળે. તો જે તમે ઇન્સ્ટિટ્યૂટમાં જતા હતા ત્યાં તમને એવું કંઈ એન્વાયરમેન્ટ મળતું કે જેનાથી તમને બેનિફિટ થાય? હા, કેમ કે અમારા ટ્યુટરે અમને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા કે તમારા કલીગ સાથે, તમારા ફ્રેન્ડ સાથે જ્યાં સુધી તમે ક્લાસીસ કરો ત્યાં સુધી તમારે ઇંગ્લિશમાં જ વાત કરવાની. મારા સ્પીકિંગ માટે તો બહુ ઇમ્પ્રુવમેન્ટ. તમને થોડું ત્યારે એવું લાગતું હતું કે આ અનયુઝ્યુઅલ એક્ટિવિટીઝ, આનાથી કંઈ બેનિફિટ નહીં થાય? હા, સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું હતું કેમ કે ફ્રેન્ડ સાથે જો આ રીતની ઇંગ્લિશમાં વાત કરવાની થાય તો થોડીક મજા કે એવું કંઈ સારું ન આવે, થોડીક વાત કરવામાં અનકમ્ફર્ટેબલ રહે. એટલે થોડું શાય રહે, કેમ કે આપણે એ એન્વાયરમેન્ટમાં હજી એન્ટર થયા જ નથી, એટલે આપણા માટે એ નવું છે, એટલે થોડું આમ શાયનેસ જેવું ફીલ થાય. પણ ગ્રેજ્યુઅલી જેમ જેમ તમે એ ટિપ્સ ઉપર કામ કરો અને તમે રિઝલ્ટ જુઓ તો તમને ખરેખર ડિફરન્સ દેખાય. તો જે નવા સ્ટુડન્ટ્સ અત્યારે પ્રેક્ટિસ કરવા માટે પ્લાનિંગ કરતા હોય એમના માટે તમે શું મેસેજ આપશો? નવા સ્ટુડન્ટ જે અત્યારે આઇએલ્સ કરવાની કે એક્ઝામ આપવાની જે તૈયારી માટે થાય છે એને એક જ બોલું છું કે તમે પોતાનો જે ટ્રસ્ટ છે એના ટ્યુટર ઉપર 100% ટ્રસ્ટ મૂકી દો, કે ટ્યુટર તમારી માટે સારામાં સારું કરશે. અને ખુદ પણ પોતે ફ્રી ટાઈમ મળે તો તમારી થોડીક એમાં મહેનત થોડીક નાખો તો તમને એમાં સારામાં સારું રિઝલ્ટ મળી શકે. એટલે ઇન્ડિવિજ્યુઅલ ઇનપુટ્સ અને ફેકલ્ટીના એફર્ટ્સ બેનું કોમ્બિનેશન થાય ત્યારે જ તમારો સ્કોર સારો આવશે, એવું કહ્યું ને? હા, પરફેક્ટ. ખૂબ જ સરસ. હવે અત્યારે એક આ આઈએલ્સનું બેરિયર તો નીકળી ગયું, હવે પછીનું તમારું શું? હું સ્પેશિયલી જર્મની માટે તૈયારી કરું છું, તો હવે આઇએલ્સ કર્યા પછી કે અત્યારે જર્મન ક્લાસીસ ચાલુ કર્યા છે. તો જેમ બને એમ અહીંથી જેટલા લેવલ ક્લિયર થતા જાય એમ જર્મનીના લેંગ્વેજના લેવલ ક્લિયર થાય. એટલે એક લેંગ્વેજ ક્લિયર થઈ ગઈ છે, હજી બીજી એક લેંગ્વેજની એક્ઝામ બાકી છે. તો તમને હવે આ જે આઈએલ્સની એક્ઝામ દરમિયાન જે કાંઈ પણ એક્સપિરિયન્સ થયો છે એ એક્સપિરિયન્સનો યુઝ કરીને તમે બીજી લેંગ્વેજ પણ ક્લિયર કરી શકો. તો કેટલો ટાઈમ તમને એવું લાગે છે કે જર્મન લેંગ્વેજમાં તમને લાગવાનું? બેસિકલી જર્મન લેંગ્વેજનું એક લેવલ ક્લિયર કરતા 1.5 થી 2 મહિનાનો ટાઈમ લાગે. તો એ હિસાબથી મેં મારે શેડ્યુલ ડિસાઇડ કર્યું કે જ્યાં સુધી વિઝા માટે અપ્લાય કરી ત્યાં સુધીમાં મારે એટલા લેવલ ક્લિયર કરવા. બરાબર. એટલે એ બધું પ્રી પ્લાનિંગ જ છે.
ઓકે. હવે તમને એવું લાગે છે કે નેક્સ્ટ યર તમે જ્યારે વિઝા એપ્લાય કરશો ત્યાં સુધીમાં તમે પ્રિપેર થઈ ગયા છો? હા, નેક્સ્ટ યરમાં ફૂલ્લી પ્રિપેર થઈ ગયું. તો મિત્રો આ હતા આયુષ વેકરિયા, જેમણે હમણાં જ આઈએલ્સની એક્ઝામ ક્રેક કરી અને હવે જર્મની માટે પ્લાનિંગ કરી રહ્યા છે. એમના એક્સપિરિયન્સીસ તમને પણ ખૂબ જ કામમાં આવશે. જે તૈયારીઓ એમણે કરી છે, જે માઇન્ડસેટથી એમણે શરૂઆત કરી હતી અને જે રિઝલ્ટ એમને મળ્યું છે એ પ્રમાણે તમે પણ કરી શકો છો. આવી જ નવી નવી અપડેટ સાથે, નવી નવી વાતચીત સાથે આપણે ફરીથી મળતા રહીશું. જો તમને આ રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન્સ અથવા ક્વેરીઝ હોય તો અમારે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ વેરી મચ.